હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ગવારનું શાક. તો તેના માટે મેં ગવાર લઈ લીધો છે જે એકદમ કૂણો છે. તો આવો આપણે ગવાર લેવાનો છે, જાડો નથી લીધો મેં, એકદમ કૂણો લીધો છે 500 ગ્રામ. પછી કઢી પત્તા લીધા છે, વઘાર માટે અજમો લીધો છે, હું અજમાથી વઘાર કરીશ. કાંદા લીધા છે, લાલ મરચું લીધું છે, હળદર પાવડર લીધો છે, નમક લીધું છે અને ધાણા પાવડર લીધો છે. તો આપણે ગવારનું શાક બનાવવાનું છે, તેમાં આપણે ટમેટાં એડ કરવાના નથી. તો આટલી સામગ્રી આપણે ગવારના શાક બનાવવા માટે જોશે. તો સૌપ્રથમ આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું. કુકર મૂકી દઈશું. જો તમે આવી રીતે શાક બનાવશો તો બહુ મજા આવે ખાવાની. તો 2 ચમચ તેલ એડ કરીશ. તેલને ગરમ થવા દઈશું, ત્યારબાદ તેમાં આપણે અજમો એડ કરીશું. બહુ આપણે રસાવાળું પણ નથી બનાવવાનું અને બહુ કોરું પણ નથી બનાવવાનું, થોડુંક રહીવાળું બનાવવાનું છે. એટલે આમાં તમારે બટેટા એડ કરવા હોય તો પણ કરી શકો છો, પણ બટેટા એડ કરવાથી થોડુંક ગવાર છે તે ફીકો પડી જાય, એટલે હું બટેટા એડ કરીશ નહીં. ત્યારબાદ આપણે અજમા એડ કરીશું. જો તમે અજમાથી વઘાર કરશો તો ખૂબ ટેસ્ટ મસ્ત આવે છે. ઘણા રાઈનો પણ વઘાર કરતા હોય છે. રાઈ કરતાં અજમાનો વઘાર ખૂબ મસ્ત લાગે છે. આપણો અજમો થોડો બળે ત્યાં સુધી આપણે થવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે કાંદા એડ કરીશું. અજમો બળે એટલે તેની સ્મેલ આવવા માંડી, એટલે પછી આપણે કાંદા એડ કરીશું. તો સ્મેલ આવવા લાગી છે, હવે આપણે કાંદા એડ કરી દઈશું. તો અજમાને આવી રીતે આપણે શેકી લેવાનું. તો હવે આપણે કાંદા એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. કાંદાને પણ આપણે થોડા બ્રાઉન થવા દઈશું. કઢી પત્તા એડ કરીશું. કાંદા હવે આપણા બ્રાઉન થઈ ગયા છે અને હવે બધા મસાલા એડ કરી દઈશું. તો 1 ટેબલ સ્પૂન ધાણા પાવડર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન નમક એડ કરીશું. આટલી હળદર એડ કરીશું. હળદર જેમ બને તેમ ઓછી એડ કરવાની, કારણ કે તેનાથી જીરું વધારે થાય. એટલે આપણે ગવારનું શાક છે તો લાલ હશે તો દેખાવામાં સારું લાગે અને ખાવામાં પણ. 2 ટેબલ સ્પૂન આપણે લાલ મરચું એડ કરીશું. ગવાર જો તીખો હોય તો ખાવામાં મજા આવે છે. બધા મિક્સ કરી લઈશું બરાબર. થોડીક વાર પકવવા દઈશું.
બધા મસાલા તેલમાં સારી રીતે ચડી ગયા છે ને હવે આપણે ગવાર ધોઈને લઈ લીધો છે તે એડ કરી દઈશું. ગવારના શાકમાં લસણ હોય તો ખૂબ વધારે ટેસ્ટી આવે છે. મારા ઘરે લસણ અવેલેબલ નથી એટલે મેં લસણ એડ કર્યું નથી. ગવારના શાકમાં હંમેશા લસણ એડ કરવાનું છે એટલે ગવારનું શાક ખાવામાં ખૂબ મસ્ત લાગે છે. એમ વધારે લસણ હોય તેમ ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આપણે પાણી એડ કરી દઈશું, અડધો ગ્લાસ. થોડુંક જ પાણી એડ કરવાનું કારણ કે ગવાર કૂણો છે આપણો એટલે 4 સીટીમાં ચડી જશે. જો જાડો ગુવાર હોય તો આપણે ચડતા થોડીક વાર લાગે, પાણી વધારે એડ કરવું પડે. પણ આ એકદમ કૂણો ગુવાર છે એટલે ચડતા વાર ન લાગે અને પાણી પણ ઓછું જોઈએ. હવે આપણે 4 સીટી થવા દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 4 વિસલ થવા દઈશું. તો હવે આપણે 3 થી 4 વિસલ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દીધો છે અને કુકરનું ઉતારીને હવા કાઢી લઈશું. કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો જો સરસ આપણો ગવાર ચડી ગયો છે. બહુ વધારે રસો પણ નથી અને બહુ કોરું પણ નથી. તો આવું શાક આપણે બનાવવાનું છે. હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગવારનું શાક. આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.